કે લોકો હવે એમાં મારું કારણ એવું છે, હવે આ જાહેરમાં કહેવાય નહીં પણ તોય કહી દઉં. હું 3 દિવસ વિધાનસભામાં બેઠો, જે કાંઈ મુદ્દા આવ્યા એમાં ભાજપ વાળાને બોલવાની તક મળે, અમને મળે, હવને મળે થોડી થોડી, ક્યારેક વધુ મળે ક્યારેક ઓછી મળે. ભાજપના જેટલા લોકો જે વિષય પર બોલવા ઊભા થાય, પાણીનો હોય, ગટરનો હોય, રોડનો હોય, મહિલાનો હોય, પુરુષનો હોય, કારખાના, ગમે એ વિષય હોય, જે બોલવા ઊભા થાય એને કાંઈ બીજું બોલતા ન ફાવતું હોય જાજુ. એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે ગુજરાત પણ કેમ પાછળ રહી જાય એવા મજબૂત સંકલ્પ અને નિર્ધાર સાથે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને એની સાથે કબો મિલાવીને ફરતા માનનીય અમિત શાહજી અને માનનીય આન માનની તેન એ બધાએ ખૂબ આશા વ્યક્ત કરી છે, નક્કી કર્યું છે કે ગારિયાધારથી જેસરનો રોડ બનાવવાનો છે. એટલે ગારિયાધારથી જેસરનો રોડ બનાવવાનો છે, એની વાક્યની પહેલા 25 વાક્યો હોય. બીજો ઊભો થાય, જમીનની મેટર હાલતી હોય, કે કારખાના અધિનિયમ હોય, કે મજૂરોને 8 કલાકમાંથી 12 કલાક માટે કામ, એ બીજા ઊભા થાય. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વિશ્વની અંદર ડંકો વગાડ્યો છે અને માનનીય અમિતભાઈએ પણ ખભે ખભો મિલાવી અને ભારત દેશની અંદર સંગઠન જ એકતાની તાકાત છે એવો મંત્ર આપ્યો છે, ત્યારે CR પાટીલ સાહેબના કુશળ નેતૃત્વમાં પેજ સમિતિના પ્રમુખ છે, એણે પણ એવું કીધું છે કે કોઈ વ્યક્તિ નળથી જળ વગરનો રહી જવો ન જોઈએ, માટે નળથી જળ યોજના આવી. આવું જ બધા બોલે એટલે હું અરે નહીં એટલે શું થાય કે જો લાઈવ બતાવો તો જનતા બધું રોજ જોવે તો જનતાને ખબર ન પડી જાય કે આને મત ન દેવાય.